અહીંયા અમને પરસા ઘણાય છે અહીંયા ભોળાનાથના. વાહ. મને જ ખુદ પરસો મોટો રબર આપેલો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો જય દ્વારકાથી, જય શ્રી રામ. તો આજે આપણે જવાનું છે ધોમેશ્વર મહાદેવના દર્શન કરવા, અને ત્યાં સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન કર્યું છે. તો આપણે આ બધા મિત્રો અને આપણે જવાના છીએ સાથે. આ લક્ષ્મણભાઈ છે, આ બધા મિત્રો છે. તો આપણે ત્યાં જઈને મળી. ત્યાંનું જે લોકેશન છે, હે હા નાગભાઈ પેટ્રોલ નાખે છે, કારણ કે હું ગીર વિસ્તારમાં છે ને 2 થી 3 કિલોમીટર કંઈક જેવું થાય છે. ને ત્યાંનો જે નજારો છે, ત્યાંનું જે લોકેશન છે એ તમને બતાડશું. ને હવે ત્યાં આપણે જઈએ છીએ ને અત્યારે વાગી જશે 9-10 જેવું થઈ ગયું છે. તો આપણે ત્યાં જઈને મળીએ. તો વ્લોગમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. ફાઇનલી આપણે પૂગી ગયા છીએ સોમેશ્વર મહાદેવના મંદિરે. ને તો ઉપર છે ને ડુંગર ઉપર ટોસ ઉપર છે અહીંયા. ને અહીંયા બધા જો ગાડીઓ ને રિક્ષા ને આ બધું છે ને પાર્કિંગ કરીને, કારણ કે આમાં ગાડીઓ તો ન હાલે. તો એ બધા ભાઈ બંધન જાય. હાલો જવું ને આપણે હવે. જો જંગલ વિસ્તાર છે હાવ, ને ડુંગરા વિસ્તાર છે હાવ, પ્રોપર જંગલમાં આવી રીતનું ક્યાંક છે. ને તમને ધોમેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. ને ત્યાં છે ને એક શિવલિંગ આવેલું છે. જો આવો બગીચો આવો કંઈક બનાવ્યો છે, આવો કંઈક બગીચો છે. ને આવી રીતનું હાલવાની કેડી છે. ને ઉપર જવાનું છે ડુંગરા ઉપર આપણે. તો હવે ત્યાં જઈને આપણે મળી. તો વ્લોગમાં બને રહીજો. હવે આપણે હળવું જાય છે ઉપર ડુંગરા ઉપર. જો બધા ભાઈ બહેનો પાછળ આવે છે. પાછળ રહી ગયા બહુ, એટલે બહુ ઊંચું છે એવું ભાઈ. આ શું છે, રસ્તો એવો નથી. આ ડુંગરા કોતરીને જો આવી રીતનો રસ્તો બનાવ્યો છે. હજી તો ઘણું ચડવાનું છે. જો આ ઉપર છે આવી રીતનું. આમાં શું છે, કઈ પગ છે ને એવું કઈ નહીં. આવી રીતનું છે ને પગ કેડી છે, આવી રીતનું હાલવાનું. કા લક્ષ્મણભાઈ? હા હો ભાઈ. તમે કેટલી વાર આવ્યા અહીંયા? અમે તો બહુ રાજી વાર આવ્યા, રાતે દિવસે ગમે ત્યારે. એમ? આ જનાવરની બી કોઈ જનાવર નું બીક આ બાજુ ને બેઠા હોય, અહીંયા કઈ નહીં, કોઈ દી કઈ નહીં. વાહ. આમાં નજારો કઈક અલગ જ હોય. કા હા હા દેવભાઈ મજામાં? હા, કથા પૂરી થઈ ગઈ. વાહ, પ્રસાદ ના કારીગરો આપણે. મીંઠોળી આપણે પ્રસાદ બનાવ્યો ખબર દેવભાઈ? આપણે તે આવી રીતનું ક્યાંક છે. હાલો તો દેવભાઈ અમે જઈએ. જો આપડા ગામના બધા છે ને આવી રીતનું છે, રાંડવું છે અને પકડીને ચડવાનું, એટલે પડીએ નહીં નીકળે આવી રીતનું. હા, તને ગામના જો બધા ડાયરો આવે છે. આપડા ગામના છે અને કાકા છે મારા. ને અહીંયા જો દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. ભગવાન ને સ્થાપના કરેલ છે, ધૂણો છે. બરાબર. ભોળાનાથ ધોમેશ્વર મહાદેવ નું ધામ છે. તપસ્વી ડુંગરો છે. અને અહીંયા અમને પરસા ઘણાય છે અહીંયા ભોળાનાથના. વાહ. મને જ ખુદ પરસો મોટો રબર આપેલો છે. અમે અહીંયા પેલી કથા કરી ને ત્યારે ભોળાનાથ ની કથા સાંજે કરી, પછી ભગવાન ની કથા સત્યનારાયણ ભગવાન ની કરી ને ઈ કથા કરીને પસાર ભજીયા ખાધા. ને પછી તેલ અંધારું હતું, તેલ નું બકડીયું પડખે પીડ્યું હતું. ને એમાં મેં પગ વ્હીલમાં બોળાઈ ગયો હતો, પણ એક ફરફોલો નહીં એમ. અને અહીંયા આવી અમને કોઈ દી હાવત કે દીપડો હામો નથી મળ્યો. અડખે પડખે બધું હોય. બરાબર. અને 350-700 ફૂટ લાઈન હેઠેથી નાખીને ઉપર પાણી પીગાડ્યું બાપુની સ્થાપના કરીને પછી. બરાબર. કનુભાઈ નીંગાળા વાળાના ડારમાં મોટર નાખી 750 ફૂટ લાઈન છે, ફિટ કરી બાપુને પાણીની વ્યવસ્થા અહીંયા કરે. વાહ. એ જામકાના મંડળ તરફથી. આ પ્રોપર તો જંગલ વિસ્તારમાં આવેલું છે. હા, જંગલ વિસ્તાર, ધોં વિસ્તાર ગણાય. 900, 700, 750 મીટર છે.
ઊંચાઈ આની ઊંચાઈ છે. હા હા અને વર્ષો પહેલાના ડુંગરો છે. હા અમને નથી સાંભળતું ભોળાનાથ ની અહીંયા કેટલા ભોળાનાથ ની લિંગ અહીં લીંગુ વચ્ચો હાથ ઓહો એમ. હાથ લીંગી ભોળાનાથ કેવાતા ઘણા વર્ષો પહેલા અમે ત્યાં માલ સારવા આવતા ને ગઢિયા અમારા ગઢિયા ની એના બરોબર ગઢિયા કહે છે કે અહીંયા ભોળાનાથ ની સ્થાપના પહેલેથી છે. ઓહો અહીંયા ધોમેશ્વર ભગવાન ની દયા છે ને હમ. અહીંયા કોઈ દી માલે કોઈ દી કોઈનું દાટ્યું નથી. ઓહો વાહ. એવી બહુ સારી જગ્યા તપોસી ડુંગરો છે. જો આ ધૂણો છે એક્ઝેક્ટ ને અહીંયા દત્તાત્રેય આ મહારાજ બાપુને ધૂણો સ્થાપના કરી છે. હમ. આ અંબાજી માની સ્થાપના કરી છે. હમ. એની ઓલી પાસે ભોળાનાથ નું મંદિર છે. આ બધું હનુમાનજી મહારાજ ને પાછળ છે ને હા ભોળાનાથ મંદિર આવેલું છે. આપણા ગામના બધા છે ને વડીલો ને ભાઈઓ ને બધા આવે છે. સામને લાલભાઈ ની કથા હતી. હમ. બીજાને ડુંગરે આવ્યા છે. આવો કુંવરભાઈ આપણા ગામના તો વડીલો આવ્યા છે. હાદુલ હતા કુંવરભાઈ બધાની ને કથા છે લાલભાઈ ની અમારા ગામના. ડોણ ગુરુ ની હમ. આપના ડોણ ધોમેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે જગ્યા. મહાદેવ તરીકે ઓળખાય. હમ. ખૂબ જૂની જગ્યા છે ને ગીર વિસ્તારમાં આવેલું છે ને ડુંગરા ઉપર ટોચ ઉપર છે અને અહીંથી આપણે જામકા ગામ છે ઈ દેખાય, વાંકત્રા આજુબાજુના બધા ગામડાના બધા ગામના 3 કિલોમીટર નું અંતર છે. બધા ગામના દર્શન કરવા આવ્યા છે અહીંયા. હા આપણે છે ને ગુરુ દત્તાત્રેયના શું કે દર્શન થઈ ગયા છે. હવે આપણે છે ને જે શિવલિંગ છે મહાદેવ ત્યાં જઈને તમને બતાડું, દર્શન કરાવું. તો વ્લોગમાં બને. ડુંગરા ઉપર ચડવામાં ગરમી કેટલી થઈ ગઈ ખરેખર. આમ અદ્ભુત છે નજારો. જો આ પાણા છે ને આ બધું પાણા આવું બધું છે ને આમાં હાલીને જવાનું. જો કેડી કેવી છે આવી રીતની છે. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ધોમેશ્વર મહાદેવના દર્શન કરવા. અને જો કથા હતી કથા તો આપણે પૂરી થઈ ગઈ, થોડા મોટા પીડા છે. તો આ બધા ભાઈબંધો છે ને પ્રસાદી લઈને હવે બધા ઘર તરફ જાય છે. શું જીડુભાઈ આનંદ છે ભાઈ? જય ભોળાનાથ. જય ભોળાનાથ. બધા ગામના જો બધા મિત્રો આવ્યા છે અને અહીંયા મહાદેવનું કંઈક સ્થાનક છે ને શિવલિંગ છે. તો તમને દર્શન કરાવી તો બધા મિત્રો છે ને અને આ લાલભાઈની કથા હતી. હા લાલભાઈની કથા હતી. હા ધોમેશ્વર મહાદેવના તમને દર્શન કરાવ. બાપભાઈ નો દિલીપભાઈ બધા છે ડુંગરાની ટોચ ઉપર બેઠા છે ને મજાનો પવન આવે અને હા શું કહેવાય ડુંગરા વિસ્તાર છે. હા કેવું લોકેશન છે, એક નંબર છે. આજુબાજુના ગામના બધા આવ્યા છે. તો ધોમેશ્વર મહાદેવના આપણે દર્શન કરી લીધા, ગુરુ દત્તાત્રેયને દર્શન કરી લીધા. તો આવી રીતનું કંઈક લોકેશન છે ને મોસ આપણે મોડા પડી જાય કથા. તો હું ખબર 8 વાગ્યાથી આપણે હવે 10-11 વાગે આવી રીતનું કંઈક છે. અને ચોમાસામાં છે ને આનો નજારો કંઈક અલગ જ હોય છે. આમ આપણે ચોમાસામાં પણ આવશું, આનું લોકેશન અને વાતાવરણ તમને બતાડશું. તો જો આપણે બધા ગામના બધા મિત્રો છે ને બધા ઘર તરફ જાય છે. ખૂબ આનંદ આવ્યો, બહુ મજા આવી. કઈક મજા આવી? બહુ મજા આવી ને? અરે લાવા ગયો ગરમી બહુ થાય. ઘટે નહીં આવે, આનંદ જ આવે. એટલે અહીંયા આવો. વાહ ખુલ્લું વાતાવરણ. ગિરનારી મહાદેવ 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 અદ્ભુત છે હો. પણ આમ ડુંગરની ટોચ ઉપર આમ વાતાવરણ આમ બધું. તો ફાઇનલી આપણે છે ને નીચે ઉતરી ગયા છીએ અને દર્શન કરી લીધા અને બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. પણ હું થોડોક થાક લાગ્યો કારણ કે તડકો છે. અને હવે આપણે વ્લોગને એન્ડ કરી દઈએ, વ્લોગ બહુ મોટો થઈ ગયો. તો આવા નવા વ્લોગ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો હાલો નેક્સ્ટ વ્લોગમાં મળી. જય દ્વારકાધીશ.